ભગવાને ધીરેથી વાંસળી વગાડવાની બંધ કરી છે અને જ્યાં વાંસળી વગાડવાની બંધ કરી છે ને આજે જ્યારે તે અમને આપેલું વચન નિભાવવા માટે આ મહારાસનું આયોજન કર્યું છે, અમને આ પૂરો શ્રદ્ધા અને વિશ્વાસથી અમે તારી પાસે આવ્યા કે આજે તો પૂનમની રાત્રિ છે, એટલે આજે કૃષ્ણ આપણી સાથે રાસ રમશે. આમ મનના ભાવ લઈને અમે તારી પાસે આવ્યા અને હવે તું એમ પૂછી રહ્યો છે કે આટલી અડધી રાત્રે તમે આ જંગલમાં મધુબનમાં એકલી કેમ આવી છો અને સાથે સાથે તમે તમારા પતિને, બાળકોને, સાસુ સસરાને પૂછ્યા વગર કેમ આવી છો, મૂકીને કેમ આવી છો? અને આમ જ્યાં કૃષ્ણએ પ્રશ્ન પૂછ્યો છે ને તો ગોપીઓની આંખોમાંથી દડ 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 આંસુ નીકળી આવ્યા છે. ગોપીઓ રડવા લાગી છે અને કીધું છે, કાના આટલો કઠોર તો તું ન બન કે તને અમારા હૃદયની ભાવનાઓની તને કદર ન હોય, તને ખબર ન હોય, આટલું તો કઠોર ન બન કાના. હા, ત્યારે ભગવાને કીધું છે, તમે વૃંદાવનની મર્યાદા છો, તમે તો શક્તિ છો, દેવીઓ છો, તમે આમ ઘર અડધી રાત્રે છોડીને આવો ને એ સારું ના લાગે. અને આમ જ્યાં કૃષ્ણએ સમજાવ્યા છે ને ત્યારે ગોપીઓએ કીધું છે, તું બહુ મોટી વાતો કરે છે, બહુ મોટા માન સન્માનની વાતો કરે છે. હા, પણ તને એક વાત સમજાવી દઈએ કાના, સાંભળજો. જે હું વારંવાર તમને કહું છું ને એ અહીંથી લઈને તમને કહું છું, કોઈ મારા ખિસ્સાની વાતો નથી કરતી. આમાં લખ્યું છે, આ જગ્યા પર ગોપીઓએ ભગવાનને કીધું છે. શું કીધું છે? કે તું જે વાત કરે છે ને કે તમે તમારા પતિને મૂકીને આ અડધી રાત્રે મર્યાદા તોડીને બીજાની સામે આવીને ઊભી છો, આવી રીતે તમારાથી ન અવાય. જ્યાં આ વાત કરી રહ્યા છો ને ત્યારે તમારે એક વાત સમજવાની જરૂર છે. શું વાત છે? અહીંયા ગોપીએ કાનાને સમજાવ્યો છે કે તું જે અમારા પતિ જુએ છે ને એ તો અમારા દેહના પતિ છે. અહીંયા વાત કરવામાં આવી છે.